જય ઠાકર, જય દ્વારકાધીશ. તો હું કે મારી યુટ્યુબ ફેમિલી તો બધે મજામાં જ હશે. મારો વિડીયો જોતા હોય તો આપણે જવાનું હોય જે ગામમાં, તો ગામમાં જતા આવીએ. પછી ગામમાંથી આવીને આપણે એક જગ્યાએ જવાનું હોય, તો ગામમાં પહેલાં આપણે થતા આવીએ ને સુદામા ચોકમાં મંદિર છે, મંદિરે થતા આવીએ ભેગા ભેગ. તો દોસ્તાને ફોન કર્યો, એ આવે રહ્યો ભેગો. તો પહેલાં એ એટલું કામ પતાવીએ, પછી નાહી ધોઈને પાછા આપણે તમને મુલાકાત કરીએ. પહેલાં ગામમાં થતા આવીએ. જય ઠાકર, જય દ્વારકાધીશ. તો અટાણે તો હાઈવે રોડ ઉપર ચડી ગયા આપણે. તો હવે આપણે હજી નસણ ટેકરીથી જવાનું હોય, તો આગળ આપણે કન્ટિન્યુ તો આપણે બજારમાં અત્યારે કરી ગયા ગામની સુદામા ચોકમાં આવી ગયા. અત્યારે સુદામા ચોકમાં અંદર મંદિરમાં ભીડ તો અત્યારે સોમવાર છે તો એટલી બધી છે ને કે વાત જવા દો. લોકેશન અહીંનું જોરદાર છે. ઓ ભાઈ સાહેબ, અહીંનું લોકેશન છે સુદામા ચોકનું 1 નંબર. ઓ ભાઈ સાહેબ, ઘટે નહીં એવું છે. દર્શન કરી લેવાના. આપણે શોર્ટકટ જ મારી લઈએ અહીંથી સીધો. ઘટે નહીં એવું છે લોકેશન. તું દેખાડું તમને એક વસ્તુ, મિત્રતા. કૃષ્ણ और સુદામાની મિત્રતા. તો આ ભૂલભુલિયા है સુદામા ચોકની અંદર. તો કબૂતરા કેમ है જોઈ લો સુદામા ચોકમાં અંદર. તારા હાટો ખુરશી આવી ગઈ યાર, બેહી જા. હો ભાઈ બેહી. તો આપણે નાઈ ધોઈને નીકળી ગયા ડેલાની બારણે. તો દોસ્તાર કયું નો રાહ જોઈ રહ્યો. તો આપણે જવું હતા પર. તો હવે ડાયરેક્ટ મુલાકાત આપણે ત્યાં રસ્તામાં કરીએ અડધી મુલાકાત. તો અટાણે જીરીક મોડું થઈ ગયું. આપણામાં પેટ્રોલ હતું નહીં, તો આપણે ગાડીમાં પેટ્રોલ નાખવા હાટું ઊભી ગયા. ને ભાઈબંધ આપણે બસોમાં અડી ગયો. કંઈ વાંધો નહીં, પણ આપણે આગળ જઈને એને નાસ્તામાં અડી જાઉં બસોમાં. તમે હતા પર આવી ગયા. તો આપણે દર્શન કરી લઈએ. તો હાલો આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીને નીકળી ગયા. હવે આપણે તો હવે અમારો અવાજ તમને આવતો હોય કે ના આવતો એ તો મને નથી ખબર. બાકી પવનનો અવાજ જોરદાર આવતો હોય એ મને દેખાઈ રહ્યો.
બાકી અમે દર્શન કરીને નીકળી ગયા અને તમે દર્શન કર્યા હે તો આપણે હવે દર્શન કરીને હવે ચા પાણી પીએ ત્યાં ઊભી રાખીએ. ચા પાણી પીવા આવ્યા અમે. ભાવેશભાઈ ચા લેવા જાવ આગળ અમારા. તો ચા પાણી પી નાખીએ. ઓછું પાણી પી ગયે પછી ગુટર ઘડી ઘડી ઊભું રાખવું જો. હો તમને 2 ચા નું કઈ છે? 2 ચા લેતો આવી ગયો. ચા લેતો આવ તો મારો ભાઈ. ચા પાણી પી નાખીએ મુલાકાત કરી તો ચા આગળ લઈને આવે. કેમેરામેન ના ચશ્મા બચમાં ને હેટી ગેટી મારા ચશ્મા લઈને રખડે એમ છે. ફોટા બોટા પાડી નાખીએ જરાક. યુટ્યુબમાં લોકેશન 1 નંબર હે ફોટા બોટા પાડવાનું. તો ફોટા બોટા પાડી નાખીએ. જોઈ લો કેમ હે લોકેશન 1 નંબર લોકેશન હે. ફોટા બોટા જીરે પાડી નાખીએ. હાલે ભાઈ કેમેરામેન ફોટા પાડ મારો. ઓ કેમેરામેન વનાણા બાજુ પૂકી ગયા. અત્યારે દર્શન કરી લીધા વનાણા બાજુ આપણે. તો વનાણા મંદિર હતું ત્યાં. તો હું કે બાકી લોકેશન અત્યારે જેવું થઈ ગયું ને. બાકી લોકેશન તમે જોવો. લોકેશન 1 નંબર હે જોઈ. તો આપણે અટાણે ચોપાટી બાજુ નીકળી ગયા. અમારે ચોપાટી ફરવા જવું ને કા તો કામ કરવા આવ્યો હું આવ્યા ચોપાટી બાજુ ભાઈ. ચોપાટી ભાઈ અમે ફરવા આવ્યા તો અમે ફરી લઈએ. તમે બને રહેને ને બ્લોગ સારો લાગ્યો તમે કન્ટિન્યુ રહેજો ને તમને ચોપાટીનું લુક બતાડું. તો હું કે મારી યુટ્યુબ ફેમિલી તો અટાણા વાગી ગયા 6:30. તો કેમ લાગ્યું તમને વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરતા ભૂલતા નહીં. તો આ તો સવારના 10 વાગ્યાના એમને હતા. તો આપણે અત્યારે સેટ આપણે ઉતર્યા અટાણા દોસ્તાર ઉતારીને ગયો. તો હવે સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક શેર ને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય ઠાકર જય દ્વારકાધીશ. તો મળીએ બીજા વિડીયામાં.